કેટલી કેટલી હદે લૂંટ છે. આ ખેડૂતોને કોઈને ખબર નથી એનું કે પરિપત્ર, નહીં એનું કે પેપરમાં આવે. આ ખાલી તેઓ બેઠા બેઠા નિયમો બદલી દીધા એટલે લાખો કરોડો રૂપિયાની આવક આ નેતાઓને ચાઉ કરવા માટે મસ્ત રીતે આવી જાય. એ કહી શકાય ખિસ્સા કાપવાનું લાયસન્સ. એટલે કાયદાકીય પોલીસ વાળો કે તમે શું કરી રહ્યા છો, તો કે હું કાયદાનું પાલન કરું છું. પણ કાયદાનું પાલન કેવું કે ખિસ્સો કાપવો એ મારો કાયદો છે અને એ કાયદાને હું પાલન કરવું એ મારી ફરજ છે. એટલે ખિસ્સા કાપવાનું અને ખેડૂતોના ખિસ્સામાંથી પૈસા ખંખેરવાનો આ લોકોએ મસ્ત કાયદો બનાવ્યો છે. દોલાભાઈ એક જણાવશો, આના પહેલા આ શું ચાર્જીસ હતા? એના પહેલા ચાર્જની વાત કરીએ તો 2014 માં 800 રૂપિયા ચાર્જ હતો. ખાલી 800 રૂપિયા? ખાલી 800 રૂપિયા ચાર્જ ચૂકવતા એટલે આપણું ટ્રેક્ટર જે પુરાણો હોય એ રીપાર્સિંગ થઈ જતું હતું. અત્યારે 27,000. અને એમાં શરૂઆતના છેલ્લા 2-3 વર્ષમાં 2 વર્ષ પહેલા 5200 રૂપિયા જ હતું. 2 વર્ષ પહેલા 5200 રૂપિયા હતો, પણ 27,000 રૂપિયા હવે થયો છે. અને ટુ વ્હીલર ની વાત કરીએ, ટુ વ્હીલર આપણે ખેડૂતો દૂધ ભરાવતા હોય એમને ક્યાંક આવા જવામાં એકલા સિંગલ વ્યક્તિને એને ટુ વ્હીલર 2005 મોડલ હોય એની માર્કેટ વેલ્યુ કેટલી હોય છે ખબર છે રમેશભાઈ તમને? ત્યારે તમે કદાચ નવું વાપરતા હશો, 8,000 10,000 રૂપિયા. હીરો હોન્ડા નું હોય સ્પ્લેન્ડર, એટલામાં આપણને મળી જાય. એટલે આપણે ઘર પૂરતું કામ એ કરવું, ગામમાં જવા આવવા, દૂધ બીજું ભરાવવું, કે 4 ના ભાડા લાવવા તો થઈ શકે. હવે એમનો ચાર્જ આ લોકોએ કેટલું રાખ્યું છે? RRF ફી છે એની 2500 રૂપિયા, 1000 રૂપિયાનું ટેસ્ટિંગ છે અને 2000 રૂપિયા સર્ટિફિકેટ ચાર્જ છે. એટલે ટોટલ 5500 રૂપિયા થયા. 2000 નો વીમો ગણીએ અને 1000 રૂપિયા પ્રોસેસિંગ ગણીએ, આપણે પેટ્રોલ નો ગણીએ, એની નંબર પ્લેટ, એની પીયુસી, એનું રેડિયમ, એ સાઈડ સિંગલ બીજી કોઈ તૂટેલી હોય તો આપણે વગે કરાવી પડે. તો એમ થઈ 8,500 રૂપિયા એ ટુ વ્હીલર ની અંદર થાય છે, જેની ઓરિજિનલ કિંમત જ 8,000 રૂપિયા છે. અલા એના કરતા તમે અમને 2,000 રૂપિયા આપો ને, બાઈક બધા લઈ જો પ્રાય. એટલે આ જફાત મટી જાય, તમારા પાર્સિંગ નું બાર્સિંગ નું બધું આ કરદા પાર્સિંગ ની બધું બંધ થઈ જાય. અને ટ્રેક્ટર ની આવી છે એક સામાન્ય આ ખેડૂત પુત્રો જે કહેવાતા ધારાસભ્યો છે, જે મંત્રીઓ છે, એમનામાં કઈ મગજ જેવું છે કે પછી બધું અભડમ હેડે છે? એમને ખબર નથી પડતી આટલી? રમેશભાઈ મને એવું લાગે છે કે આ બધા એલિયન્સ માંથી તો નથી આવ્યા ને. એમને કદાચ આપણે પેઢીનામું કાઢવું જોઈએ. ગુજરાતમાં જેટલા 182 ધારાસભ્ય છે ને એમનો ખરેખર વારસામાં પેઢીનામું કાઢવું જોઈએ. મને એટલી શંકાઓ જાય છે ખાલી. કારણ કે હોય કદાચ ગુજરાતનો વ્યક્તિ હોય તો એ તો વિદેશની અંદર બિઝનેસ કરે છે, એનું માઇન્ડ કે જેવું તો ના હોય. પણ આ લોકોની બુદ્ધિ જોતા તો શંકા જાય છે કે યાર ગુજરાતી ના હોઈ શકે એમ. કારણ કે કમસે કમ એટલે સામાન્ય વ્યક્તિમાં બુદ્ધિ તો હોય. જુઓ એમને આ લોકોએ કેવું કર્યું ખબર છે? અમને આગળ બી હતું, આપણા અહીંથી બધા ઘણા ધારાસભ્યો અરવલ્લીની ગિરિમાળાઓમાં જઈને વૃક્ષો વાવશે, સીડ બોલ ફેંકશે, ફોટા વગેરે આ ને તે બધું કરશે, કરોડોનો ખર્ચો કરશે. એક બાજુ ત્યાં બેઠા બેઠા આપણા વડાપ્રધાન શ્રી એક કોન્ટ્રાક્ટર કરે છે કે આખી અરવલ્લી તમે તમારા બાપની જેમ ખનીજ માફિયાઓ ખણવી એમ ખણાવવાની. તો એક બાજુ એને બચાવવા માટે તો મને એવું શંકા જાય કે આ વૃક્ષો શું એ ખનીજ માફિયાઓ માટે વાવ્યા હતા આ લોકોએ, અને જેનો ખર્ચો જનતા ઉપર પાડ્યો હતો.